ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો કાલે રાતે તો એટલું મોડું થઈ ગયું હતું ને, તો જો અત્યારે બધા નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. એક વધારાનું કામ વધી જાય. નવરાત્રી ગરબામાં ચણિયા ચોળી પહેર્યા હોય તો ચણિયા ચોળી શું કહેવાય કે બ્લાઉઝ ધોવાઈ ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે જવાનું છે આજ આશાબેન ની ત્યાં જમવા. મમ્મી નિર્વા ને રીવા જાય છે અસ્મિતા ભાભી ની ગાડીમાં. હાલો મળ્યા સાંજે. જય માતાજી, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છે કૃષ્ણાબેન? આપણે તો અમે ઘરે જ છે. અમે જોબે જ જવાનું છે. તમે જમવા જાવ છો? જમીન જોબ પર જવાનું છે. એટલે તો આપણે તો આજ ઘરે જ છે. આશાબેન ની ઘરે આજે ગોવણિયું કરી છે અને જમવાનું છે બધાને. પણ બધાને જોબ છે. આશીષ જોબ પર ગયા તો ઈ નથી આવવાના. નિકુંજ ને તારે જોબ છે પણ નિકુંજ જમીન પછી નીકળી જાય મને મૂકીને. અત્યારે પ્લાન એવો કઈક છે. કેવું છું કાલ ગરબા રમીને પગ દુખ્યા કે મજા આવી? બહુ મજા આવી. તો હાલ ને હું જોબે છે. જોબે જવું પડે. જોબે હું જાય નહીં જોબે જવું પડે, ન્યાનું હાલે. તો એવું છે, જો જોબ કરતું જવાનું, નવરાત્રી રમતું જવાનું, જમવા જવાનું, બધું કરી નાખવાનું. તો નણંદ ભોજે પાછા જો આવી ગયા છે કિચનમાં ને અહીંયા હવે બા જે નથી ને ફૂલ કિચન આપણે સંભાળી લેવાનું. બા તો શું કહેવાય કે 10-15 દિવસ છે તો અહીંયા આપણે કળીનું શાક ને ભાખરી ચાલુ કરી દીધું છે. તો પ્લાન ચેન્જ થતો જાય છે. કેટલા કરે જમે કઈ નક્કી નથી. માણસો વધતા જાય તો મારું ફિક્સ છે કે હું જાઉં છું આવતા ઘરે જમવાના છે. આમ બધા ઘેરા થઈ જાય. આસન કૃષ્ણા બધા તું આ ઓલું આપણે આવું નોનસ્ટિક નું તવલામાં તું ઓલું ફેરવશો ને બધા એમ કહે છે કે નોનસ્ટિકમાં કેમ ફેરવો છો? લાકડાનો ચમચો ફેરવવાનો એમ. મને યાદ ન આવે. પણ એ આપણે ઓલું નોનસ્ટિક નથી, ઉખડે નહીં એવું આવું પરમેનન્ટ આવે. ઈ જ છે પણ આપણે ઉખડી ક્યાં જાય છે એમ? આપણે તો એમાં સ્ટીલ નું આમાં ફેરવી તા કે ઉખડતું નથી ને, આવો ના હું રહી છે. આપણે કેટલા ટાઈમ થી નથી વાપરીશું. 2 તવલા એવા ઉતરી 2 છે ને ત્રીજું પાછું લાવી ત્રીજું તમે લાવ્યા પાસે એવું ઉખડી જાય ને એવું નોનસ્ટિક નથી. પણ થેન્ક યુ, વાત સાચી જ છે કે નોનસ્ટિક માં ના ફેરવાય એમ. પેલા નોનસ્ટિક એવું હતું ને કે એમાં સ્ટીલ ના ચમચા ફેરવીને તો લીટા પડે ને એવું બધું થતું. ઉખડી જાતું નોનસ્ટિક, નીચે તીન નીકળી જાતું. આ નોનસ્ટિક માં ભારે એવું નોનસ્ટિક બદલી ગયા ને નોનસ્ટિક તો વાંધો નથી. આવું છે કૃષ્ણ એમને તમે બધા તૈયાર થાવ તો મારે જોબે જાવ શું વળે? નહીં થવાનું એમ નહીં. એમાં સીધા એમ નહીં કોક ની ઘરે આવી સીધા એમ લઈ લો એવું હાલતું હોય છે. ઈ મારી છે, મને પૂછવા અહીંયા આ બાજુ પૂછો. ઈ મારી છે. ઈ મારી છે. તારી પાસે કાંઈ ન હોય કૃષ્ણા, પણ તમારી પડી છે ઉપર. એમ નહીં, એમ કે ને અમાર બે નું હૈયારું એમ. આ છે મમ્મી ની. મમ્મી પણ મારું તમે પહેરી શકો, ન પહેરી શકો પહેરવા દે તો બહુ સારું લે. તમે ના નહીં પહેરતા મૂકજો. કેમ ને જાણે આપણે ના પડવાની ન પહેરવાની એ વાત કરી દઈએ. હાલો હાલો, આ ડ્રાઈવર બદલી ગયા છે. હું નથી વા ચિરાગભાઈ છે. 2 દિવસ BMW વહી ગઈ. ક્યાં વહી ગઈ? એટલે ઠેક ઓલી વહી ગઈ. કઈ BMW ક્યાં ગાયબ ન કરી દેતો તમે? જોલ થઈ ગયો તો. આશાબેન તમને ગિફ્ટ મળી ને તમારા ભાઈ ને કહેજો. 25 વર્ષની 25 વર્ષ વેઇટ કરીશ પણ તમે કહેજો ખરા એમ. ત્યારે મળી જશે. તમે કાલ કહેજો ખરા ને મને 25 વર્ષે ગાડી પાછળ બીજી ગિફ્ટ છે હે ને 25 વર્ષે તમને મળી પણ તમે ફેમિલીની છે પણ ગાડીની પાછળ બીજી ગિફ્ટ છે. ઈ કઈ ગિફ્ટ છે? નંબર પ્લેટ ગાડી પાસે તો હા, એવું છે. નંબર પ્લેટ લેવો. છે આવી ગઈ છે કઈ વાંધો નહીં, આવી નવી ગિફ્ટ મળતી રહે. પાણીપુરી. આશા ભાભી બોલો, આશા ભાભી. સોરી આશાબેન કયો તો ખરા કઈ કઈ આઈટમ છે? દહીં વડા છે અને પાણીપુરી છે. છોકરાઓ માટે પાસ્તા કરે છે. છોકરામાં આવું
ભરીને આપી દેવી ભરી વોટર આશાબેને કરેલું છે ને આજે બધા ટ્રાય કરે છે. તમે હવે આવો જગ લઈ આવો આશાબેન, અલા તમે આવો જગ લઈ આવો, હું રોજ તમારા ઘરે પી જાય એક ગ્લાસ. મટીરિયલમાં અમે પણ શેરિંગ કરશું વાંધો નહીં. લીંબુ, કાકડી, ગાજર, બીટ, ફુદીનો, દૂધી છે દૂધી છે, દૂધી છે જોરે હા, જે ભાવે એ નાખવાનું. આ બધું નાખી શકતા હળદર છે, દૂધી, હળદર, આદુ, લીંબુ, ફુદીનો નખાય ને, કાકડી, ગાજર, રીંગણા સિવાય બધું બધા ટ્રાય કરવા માંડ્યા છું. હે ને મને જ ભાવે, હું ગયા વર્ષે પીતી હતી. એક નંબર આશાબેન આમ જે ડીમ પીવું કે છે તાર લેવું છે હવે નહીં વાળું આ રેવા એક નંબર પાણી છે. બાયુને આમ જો સ્મિતા ભાભી પાણીપુરી હોય કોઈનો અવાજ આવે છે, નહીતર તો કેટલો અવાજ થતો હોય. આ મોઢામાં પૂરી હોય એટલે કોઈથી બોલાય એમ તો નથી આજે, હે ને? હું કઈ કે એન્ડ પર પહોંચ્યા છે. સ્ટાર્ટિંગમાં તો બિલકુલ અવાજ નહોતો આવતો. પૂરીનો ખાલી કડકડ જ અવાજ આવતો જ નહીં. એટલે જ અમારું ઊભું થઈને કહેવાય ને આમ ક્યાં પેલા બોલ્યા આમ કરો તમે બધા. હે રીવા શું કરો, શું રમો છો? એમને ક્રીવાન દાદર ચડતા ઉતરતા નથી આવડતા. કોણે કીધું? હોશિયાર. આ મોટી ગોળી છે ને નીચે કેટલા વર્ષે ગોળી થઈ. ના છોકરીઓ આવે પછી માનો ક્યાં વારો જ આવે છે કે આશાબેન તે મીઠાઈનું બોક્સ છે. હા ઈ લાવો, ઈ લાવો બસ. મારે બેન પછી તમે બધાને પૈકી લખો તમને એક ક્લાસ રાખો મસ્ત તમદાર કરજો. ચાલો તમારે લાવો મોડી દે લગે કે ફંક્શન માં ગઈ આપી દે છોકરાઓને મારે મેં મોટા પછી મોટા એ ખાશે. બધાને રોલ જ ખાવા છે. છોકરાને બી ધોવાના છે પગ. હું એ જ ખજું તો હા બરાબર છે. ચાલો તો આપણે આશાબેનના ઘરેથી નીકળી ગયા છે અને હમણાં નિકુંજ લેવા આવશે તો જોબ પર મૂકી જવાનો છે, ઊભો જ છે જોઈએ. તો ચલો જઈએ જોબ પર અને એ લોકો હવે બધા મંદિરે ગરબામાં જવાના છે.